આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ છે તેની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવી છે। આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે। તે પૂર્વે સીએમએ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે। ગુજરાતના નાગરિકોને મુખ્યમંત્રીની શુભેચ્છા। આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે। એક પેડ માં કે નામ અન્વયે વધુ ને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવી છે। પર્યાવરણ જાળવણી સાથે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત માટે રમતગમતને પણ પ્રોત્સાહન આપીએ છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર મળ્યો છે। આ કોમનવેલ્થ ગેમથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને ગુજરાત સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ। દેશની આઝાદીના 100 વર્ષ 2047માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે। 2047 સુધીના આ સમયને તેમણે દેશનો અમૃતકાળ કહ્યો છે। આ અમૃતકાળમાં ગુજરાતને તો તેની સ્થાપનાના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ 2035માં ઉજવવાની એક મોટી તક મળી છે। 2035 સુધીમાં આપણે ગુજરાતને દુનિયાનું વિકાસનું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનાવવું છે। આપણો તો એક જ સંકલ્પ છે, ગરીબ, અન્નદાતા, યુવાઓ, નારી શક્તિ, વંચિત અને નાનામાં નાના માનવીને પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને જરૂરિયાતમંદ સૌને આયુષ્યમાન ભારતનું વડાપ્રધાનશ્રીનું આરોગ્ય રક્ષા કવચ પણ પૂરું પાડીને તંદુરસ્ત સમાજથી વિકાસની મુખ્ય ધારામાં લાવીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રમાં પ્રથમ ક્રમે રહે। આજના ગુજરાત ગૌરવ દિવસે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનો અને ગુજરાતના વિકાસ માટે સમર્પિત થવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ। ફરી એકવાર સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક શુભેચ્છાઓ।